ડોમેસ્ટિક વાયલન્સની વાત કરીએ, આપણે વારસદારોની વાત કરીએ, એક બહુ જ ઇમ્પોર્ટન્ટ કાયદો પણ છે રાઇટ ટુ ઇન્ફોર્મેશનનો. રાઇટ ટુ ઇન્ફોર્મેશન તમે કોની પાસે માગી શકો, એની અંદર કોણ કોણ આવે છે અને કઈ રીતે કરી શકાય? આથી બહુ 20 કે 25 રૂપિયાની જ અરજી હોય છે. બહુ જ સામાન્ય ફી ભરવાથી અરજી થઈ શકે છે. RPAD પોસ્ટથી અરજી મોકલી આપીએ છીએ, એનાથી અરજીનો જવાબ આપને ઘરે બેઠા આવી જાય છે. કોઈ પણ સરકારી કાર્યાલય, કોઈ પણ સરકારી પ્રવૃત્તિમાં ક્યાં કેવી રીતે કઈ પ્રોસિજર હાથ ધરવામાં આવે છે, કે તમને કોઈ જગ્યાએ કોઈ પણ કાર્યાલયમાં કેવી રીતે આગળ વધવું એ ના ખ્યાલ હોય તો એ પ્રોસિજર બી તમે રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટની અંતર્ગત માંગી શકો છો. એટલે કોઈ પણ કાર્ય જેમાં સરકાર કોઈ પણ રીતે ભાગ ભજવતી હોય અને એમાં તમને કોઈ પણ ડેટા, ઇન્ફોર્મેશન કે ગાઈડન્સ જોતું હોય તો માહિતી અધિકાર નીચે તમે એ માંગી શકો છો. કાયદો બહુ જ વાસ્ટ વિષય છે અને મતલબ ડીકોડ કરતા જઈએ તો આઈ થિંક આપણે 1-2 કલાકનો કે આખા દિવસનો સમય પણ ઓછો પડે. તો થોડુંક સમઅપ કરીને મારે એક બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન એ પૂછવો છે. આપણે રૂટીન પ્રક્રિયામાં ઘણા બધા કાગળ સાઇન કરતા હોય છે, લાઈફ ઇન્સ્યોરન્સની પોલિસી થઈ ગઈ કે જોબનો ઓફર લેટર થઈ ગયો, કંઈ પણ. તો કોઈ પણ દસ્તાવેજ સાઇન કરતા પહેલા, ઇવન આપણે હમણાં વાત કરતા કે આપણે મોબાઈલની એપ્લિકેશનમાં પણ એક્સેપ્ટ બટન દબાવીએ છે, તો એના વર્સ્ટ ટુ વર્સ્ટ કેસીસ શું હોઈ શકે અને એ ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ વાંચવી કેમ જરૂરી છે? ખૂબ જરૂરી હોય છે, કેમ કે એ તમે ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ વાંચ્યા વગર કોઈ બી વસ્તુ એક્સેપ્ટ કરો કે કોઈ બી હાજરી કોઈ પણ કાગળ પર સહી કરી દો તો એ તમારું એક એકનોલેજમેન્ટ ગણાય છે અને એવું માનવામાં આવે છે કે તમે વાંચીને જ સહી શીખા. કેમ કે લગભગ દસ્તાવેજમાં નીચે એક લીટી હશે કે હું સમજી વિચારી મારા હોશો હવાસમાં આ વસ્તુની આ ઉપરને જે પણ લખેલું છે એ સમજી સહમતિ આપું છું. એટલે આવી સંમતિ જ્યારે તમે એક દસ્તાવેજી પુરાવામાં આપી દો છો પોતાની સાઇન કરીને કે પોતાના મોબાઈલ એપ્લિકેશન, તો એમાં જે પણ લખેલું છે એના ઉપર તમે સંમતિ આપી તો કાલે ઉઠીને તમને એનાથી કોઈ પણ કાર્યવાહી કરવી હોય તો તમે બંધાઈ જાઓ છો. તમારી રીચ બહુ લિમિટેડ થઈ જાય છે, કેમ કે તમે જે વસ્તુ એક બાજુ એક્સેપ્ટ કરી છે એને તમે ચેલેન્જ કરવા જશો તો તમારે કાયદાકીય રીતે પુરવાર કરવું ખૂબ જ અઘરું થઈ જશે કે તમે જાણી જોઈને સહી નથી કરી. અને કાયદો છે ને એ જ્યારે તમારું શોષણ થાય છે, જ્યારે તમારી સાથે અન્યાય થાય છે ત્યારે ડેફિનેટલી તમારે સુરક્ષા માટે આવે છે. પણ તમે અજાણ રહ્યો અને તમે જો પોતાની શુદ્ધ બુદ્ધિ વાપર્યા વગર કોઈ કાર્ય કરો છો તો કાયદો તમારી સંરક્ષણ, એટલે કોઈ તમને છેતરી જાય અલગ વસ્તુ છે, તમે જાતે જાણીને છેતરાવ એ અલગ વસ્તુ છે. સોરી, હજી એક ક્વેશ્ચન મને બહુ અત્યારે સૂઝ્યો છે. વિલ આપણે ફિલ્મોમાં, સિરિયલ્સમાં હંમેશા સાંભળતો કે વિલ બનાવે, પણ બહુ આપણે મિડલ ક્લાસ લોકોમાં ભાગ્યે જ કોઈ વિલ બનાવે. તો હાઉ ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ વિલ બનાવવું, અને પ્રોપર્ટી હોય ના હોય તો પણ કેવી રીતે વિલ બનાવી શકાય? વિલ તો મારા હિસાબથી બહુ જ અગત્યનું એટલે છે કે વિલ ખાલી પ્રોપર્ટી માટે નથી હોતી. વિલ તમારી એટલે ઇમૂવેબલ પ્રોપર્ટી માટે જ નથી હોતી, તમારી મૂવેબલ પ્રોપર્ટી માટે બી હોય છે. જે કાંઈ તમારા ઓનરશિપમાં હોય છે એના માટે હોય છે. ઘણા વૃદ્ધો હવે એ પોતાની હેલ્થ માટેની બી વિલ બનાવે છે કે જેને કે મને આગળ ઉઠીને આવી પરિસ્થિતિ આવે તો મને આટલી મેડિકલ સુવિધા આપવી, આ પરિસ્થિતિમાં આવી જાઉં એ પછી મને કોઈ મેડિકલ સુવિધાઓ આપી અને મારું જીવન લંબાવવાનો પ્રયત્ન ના કરવો, એને લિવિંગ વિલ કહેવાય છે, જે કાયદાકીય રીતે માન્યગત છે. કે કોઈની સ્વૈચ્છિક ઈચ્છા છે કે મારી મેડિકલ ટ્રીટમેન્ટ નથી લેવી તો એ બાબતે બી એ વિલ બનાવી શકે છે. એના કારણે થઈ અને કાલે ઉઠીને પરિવારમાં અંદરો અંદર કોઈ પણ સમસ્યા ના ઊભી થાય એટલે પણ એ વિલ બનાવી શકે છે કે આ ડિસિઝન જે લે છે એના માટે કોણ જવાબદાર છે, કોણ કેટલી ટેસ્ટ, કોણ કયા ડૉક્ટરને મળી શકશે, કોણ આ ડિસિઝન લેશે કે હવે એમની પરિસ્થિતિ કેવી છે કે એમને આગળ મેડિકલ ટ્રીટમેન્ટ આપવાની જ કે નહીં, ડૉક્ટરનો અભિપ્રાય લેવો એમાં જરૂરી છે કે નહીં. એ બધી વસ્તુ માટે બી વિલ બને. તમારી કોઈ પણ ઇમૂવેબલ પ્રોપર્ટી માટે વિલ બને. આજે મારી પાસે આ ઘડિયાળ ને મોબાઈલ છે એના પૂરતી બી હું વિલ બનાવી શકું છું. એટલે મારે મારા પોઝેશન ને ઓનરશિપમાં, પોઝેશન નહીં પણ ઓનરશિપમાં આવતી કોઈ બી વસ્તુ માટે હું વિલ કરી બનાવી શકું. આઈ થિંક તો બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. આ ખાલી ફિલ્મો અને સિરિયલ પૂરતું નથી, તમારી લાઈફમાં પણ બહુ બધી અસર કરી શકે છે. હવે ફાઇનલી આપણે આને સમઅપ કરીએ તો
આટલે બહુ જ બધા અલગ અલગ કાયદાઓ વિશે વાત કરી, પણ છતાંય હું તમને ફરી એક એવી રિક્વેસ્ટ કરું કે મને 5 પોઈન્ટર્સમાં બહુ બેઝિક કાયદાઓ તમે મને અને દર્શકો માટે કહી દો કે આટલું તો તમને ખબર હોવી જ જોઈએ અને તમારે કોઈ પણ કાયદાકીય કાર્યવાહીમાં સંકળાતા માટે ગભરાવું ના જોઈએ. હા, તો આપણા મૂળભૂત અધિકારો વિશે આપણને ખ્યાલ હોવો જોઈએ. આપણને કયા કયા હક મળે છે જ્યારે આપણે કોઈ બી સરકારી ઓફિસર સાથે કોઈ પણ પ્રકારના ડીલિંગમાં ઉતરીએ છીએ, એ આપણને ખ્યાલ હોવો જોઈએ. આપણે કોઈ પણ લાંચ રિશ્વત આપણી પાસે માગે તો એમાં શું કાર્યવાહી કરવી એ ખ્યાલ હોવો જોઈએ. આપણે પોલીસને ક્યારે ને કેવી રીતે અપ્રોચ કરી શકીએ એ આપણને ખ્યાલ હોવો જોઈએ. અને આપણા હેલ્થ રિલેટેડ આપણી પાસે, કેમ કે ભણતર આપણો મૂળભૂત અધિકાર છે, સ્વાસ્થ્ય આપણો મૂળભૂત અધિકાર છે, તો એ અધિકાર કેમ મેળવવો, ક્યાં જઈને આપણે એની ક્યાંથી શું ફરિયાદ કરી શકીએ એ ખ્યાલ હોવો જોઈએ. અને બીજું કાયદાકીય રીતે હું એવું માનું છું કે ગવર્મેન્ટ સ્કીમ્સ જે આપણને લાભ આપી શકે એનું આપણને જરૂરથી જાણકારી હોવી જોઈએ, એની આપણને જાગૃતતા હોવી જોઈએ. તો એ આપણને ઘણી ફેસિલિટીઝ આપી શકે એવી છે. કેમ કે આપણે ઘણી સારી સારી સ્કીમ્સ ફ્રેમ થઈ છે, પણ કેમ કે કોઈને એની જાગૃતતા નથી ને કેમ કે એમાં કોઈ એપ્લાય નથી કરતું, તો એટલે એનો આપણને એડવાન્ટેજ અનયુઝેબલ થઈ જાય છે ને એનો આપણે લાભ નથી લઈ શકતા. અને એ બધું જ તમારા જ ઇન્કમ ટેક્સના કે જુદી જુદી વસ્તુઓ ખરીદીને તમે જે ટેક્સ ચૂકવો છો, આપણો દેશ છે, આ જનતા જનાર્દન આ દેશના માલિક છે એવું આપણું બંધારણ કહે છે. એટલે આપણા દેશમાં આપણી શું સત્તાઓ છે એ આપણને ખ્યાલ નહીં હોય તો સત્તાઓ વગર આપણે કોઈ પર જવાબદારીઓ નહીં મૂકી શકીએ. એટલે તમારે પોતાના હક જાણવા બહુ જ જરૂરી છે. એના માટે એટલીસ્ટ એક વખત બંધારણ તો વાંચવું જોઈએ, પણ અમુક બેઝિક કાયદા પણ તમારે જાણવા જોઈએ.